નમસ્કાર મિત્રો, આજે વિવેચન વિશે વાત કરવી છે. વિવેચનની વિભાવના શું છે અને એના પ્રકારો શું છે. તો વિવેચન વિશે વાત કરતાં પહેલાં આપણે સર્જન અને ભાવન વિશે થોડું જાણવું પડે. સર્જન શું છે, ભાવન શું છે અને વિવેચન શું છે, આ ત્રણેય બાબતોને આપણે જાણવી પડે. કારણ કે ત્રણેય બાબતો એકબીજાથી ભિન્ન છે અને એકબીજા સાથે જોડાયેલી છે. એટલે પહેલાં આપણે સર્જન વિશે જાણવું પડે, ભાવન વિશે જાણવું પડે અને ત્યારબાદ વિવેચન વિશે જાણવું પડે. તો સર્જન શું છે? તો કોઈપણ સાહિત્ય કૃતિ, કોઈપણ સર્જક છે એ કોઈપણ સાહિત્ય કૃતિનું સર્જન કરે એને સર્જન કહીએ છીએ આપણે સામાન્ય રીતે. એટલે કે સાહિત્ય કૃતિના આસ્વાદન સમયે બે પ્રકારની વૃત્તિઓ આપણને થાય છે. કોઈપણ સાહિત્ય કૃતિ આપણે લઈએ તો એ સાહિત્ય કૃતિનું જ્યારે આપણે આસ્વાદન કરતા હોઈએ, એને વાંચતા હોઈએ, ત્યારે બે પ્રકારની વૃત્તિ આપણામાં જોવા મળે છે, આપણને અનુભવવા મળે છે. એક છે આનંદ અને બીજી છે જિજ્ઞાસા વૃત્તિ. એટલે આનંદની વૃત્તિ અને જિજ્ઞાસાની વૃત્તિ, આવી બે પ્રકારની વૃત્તિ એ આપણને સાહિત્ય કૃતિના આસ્વાદન સમયે આપણને અનુભવવા મળે છે. એટલે કૃતિના સૌંદર્ય દર્શનમાંથી જે આનંદ મળે છે તેમાંથી સાહિત્યનું ભાવન જન્મે છે. એટલે પહેલાં સર્જન છે અને પછી ભાવન છે. એટલે કોઈ પણ સર્જક છે એ સાહિત્ય કૃતિનું સર્જન કરે છે, ત્યાર પછી ભાવક છે એ એનું ભાવન કરે છે. એટલે કૃતિમાંથી આનંદ કેવી રીતે અને શા માટે મળ્યો તે જાણવાની જિજ્ઞાસા વૃત્તિમાંથી વિવેચન પ્રગટે છે. એટલે જો ભાવન છે એ ભાવન પછી વિવેચન આવ્યું. એટલે સર્જક છે એને સર્જન કર્યું, કૃતિનું સર્જન કર્યું, ત્યાર પછી ભાવક છે એ કૃતિનું ભાવન કરે છે અને ત્યાર પછી એ કૃતિ શા માટે સર્જવામાં આવી, તેમાંથી આનંદ કેવી રીતે મળે છે એ અંગેનું વિવેચન થાય છે. એટલે એક પ્રકારની આ જિજ્ઞાસા વૃત્તિમાંથી એ વિવેચનનો જન્મ થાય છે. ભાવક પહેલાં સાહિત્ય કૃતિનું આનંદ માણે છે, એનું ભાવન કરે છે અને એ પછી એ સાહિત્ય કૃતિના આનંદનું વિશ્લેષણ કરે છે. એટલે ત્યાં વિવેચન આવે છે. એટલે બીજી રીતે કહીએ તો સાહિત્યનું ભાવન પહેલાં અને વિવેચન પછી થાય છે. એટલે સૌ પહેલાં છે એ આપણે સાહિત્ય કૃતિનું ભાવન કરીએ છીએ. સર્જક છે એ સર્જન કરે છે કૃતિનું. એ સર્જન થયા પછી ભાવક છે એ કૃતિનું ભાવન કરે છે અને ભાવન થયા પછી એ કૃતિમાં શું છે, એની અંદર કેવા તત્વો રહેલા છે એ અંગેની જે જિજ્ઞાસા વૃત્તિ છે એ એના માટે થઈને એનું વિશ્લેષણ કરે છે. એટલે એક પ્રકારનું વિવેચન કરે છે. તો ત્રણ તબક્કાઓ મહત્ત્વના છે. એક સર્જન છે, બીજું ભાવન છે અને ત્રીજું છે એ વિવેચન છે. તો વિવેચન છે એ પછીથી આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે કૃતિ વાંચે ત્યારે એમાં જો તલ્લીન બને તો એના ચિત્તમાં માત્ર ચરવણા કે આસ્વાદની જ પ્રવૃત્તિ થતી હોય છે. આચાર્ય અભિનવ ગુપ્તે કહ્યું છે એમ કે ચરવણાની પ્રક્રિયા થતી હોય ત્યારે ભાવકના ચિત્તમાં રસાનુભવની પ્રક્રિયા ચાલતી હોય છે અને રસાનુભવમાંથી ભાવક છે એ રસાનંદ મેળવે છે. કૃતિની આ આસ્વાદની પ્રક્રિયા એ વિવેચન કાર્ય નથી, એ તો માત્ર ભાવન છે એમ. એટલે એક પ્રકારનું ભાવક છે એનું ભાવન કરે છે, પરંતુ ભાવન પછી ભાવક પોતાને થયેલા જે રસાનુભવ છે એને આલેખે છે કે એનો અહેવાલ આપે છે. એટલે ત્યારે એ પ્રકારનું એક વિવેચન થયું કહેવાય એમ. એટલે કે ત્યાંથી એ વિવેચન પ્રક્રિયા છે એનો આરંભ થાય છે એમ. એટલે આપણે જોઈએ છીએ કે સર્જન કૃતિ થયા પછી ભાવક છે એનું ભાવન કરે છે અને ત્યાર પછી એ વિવેચક છે અથવા તો વિવેચનનું કાર્ય છે એ આરંભ થતું હોય છે. હવે ગુજરાતીમાં વપરાતો વિવેચન શબ્દ એ મૂળ તો સંસ્કૃતના વી+વીચ એને નામવાચક લ્યુટને નામવાચક પ્રત્યે લાગીને બનેલો હોય એમ કહેવાય છે. એનો યોગિક અર્થ એ વિવેક એવો થાય છે. પરંતુ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આ શબ્દ સ્વીકારાયો નથી, વિવેચન શબ્દ સ્વીકારાયો નથી. સંસ્કૃતમાં એના માટે થઈને મોટાભાગે ટીકા શબ્દ એવો વપરાયો છે. એટલે સંસ્કૃતમાં કાવ્ય કે નાટક વગેરે કૃતિઓના આસ્વાદ, અર્થઘટન કે મૂલ્યાંકન કે સમીક્ષા કે વર્ણન કે એવું જે કંઈ આવે છે એના માટે થઈને ટીકા કે ભાષ્ય શબ્દ એ વપરાય છે એમ. સંસ્કૃત ભાષાની અંદર એ વિવેચન માટે આ પ્રકારના બે શબ્દો વપરાયા છે, ટીકા અને ભાષ્ય. તો એના સમાનાર્થી પછી ઘણા બધા આપણને શબ્દો જોવા મળે છે એમ. પણ દરેક શબ્દો છે એનો જુદો જુદો અર્થ છે અને એમાંથી આપણને કંઈક જુદો જ અર્થબોધ થાય છે એમ.
તો એ રીતે વિવેચન પણ એ અલગ રીતે તરી આવે છે, અલગ પડતું હોય એમ આપણને લાગે. ગુજરાતીમાં વિવેચન શબ્દ વિશેષ તો અંગ્રેજીના એ ક્રિટિસિઝમ ઉપરથી એ આવ્યો હોય એમ લાગે એમ, કારણ કે આપણે મોટાભાગે ક્રિટિસિઝમને સ્વીકાર્યો છે, એટલે અંગ્રેજી શબ્દ છે એ ક્રિટિસિઝમ એના ઉપરથી ગુજરાતીમાં વિવેચન શબ્દ આવ્યો છે એમ કહી શકાય એમ. વિવેચનની જો કે વ્યાખ્યાઓ ઘણા આપણે વિવેચકોએ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ઘણા બધા પાશ્ચાત્ય વિવેચકો છે, ભારતીય વિવેચકો છે, આપણા ગુજરાતી સાહિત્યના વિવેચકો છે, એમણે જે રીતે પોતાને યોગ્ય લાગ્યું હોય એ પ્રમાણે એ વિવેચનની વ્યાખ્યાઓ કરી છે. પાશ્ચાત્ય વિવેચક રેને વેલેક નામનો એક વિવેચક છે, એને વિવેચનની વ્યાખ્યા આપતા કીધું છે કે ક્રિટિસિઝમ ઇઝ કોન્સેપ્ચ્યુઅલ નોલેજ ઓર એમ એટ સચ નોલેજ, અર્થાત વિવેચન એ વિભાવનાત્મક જ્ઞાન છે અથવા એવા એ જ્ઞાનને લક્ષ્ય કરે છે. એટલે આ પ્રકારનું જે વિવેચન છે એ આ પ્રકારે એમ કે એક વિભાવનાત્મક જ્ઞાન છે. વિભાવના એટલે વિવેચન એમ એનું કહેવું છે. એટલે કે કશાક વિશેની વિભાવના એ જ વિવેચન છે. વિભાવના એટલે એક પ્રકારની સમજ કે જ્ઞાન, કશાક વિશેની સમજ આપવી, કશાકનું જ્ઞાન કરાવવું એટલે વિવેચન. આવું રેને વેલેક એ માને છે. એટલે એની વિવેચનની વ્યાખ્યા છે એ પ્રકારની છે. બીજો એક વિવેચક છે મેનરો બ્રિયડલી. હવે એને જે વિવેચનની વ્યાખ્યા આપી છે એને વ્યાખ્યા આપતા કીધું છે કે સ્ટેટમેન્ટ્સ અબાઉટ લિટરરી વર્ડ્સ આર કોલ્ડ લિટરરી ક્રિટિસિઝમ. એટલે કે સાહિત્ય કૃતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા વિધાનો સાહિત્યિક વિવેચન કહેવાય છે. એટલે કોઈ પણ સાહિત્ય કૃતિ છે એ સાહિત્ય કૃતિની અંદર શું રહેલું છે, એમાં કેવા તત્વો જોવા મળે છે, કયા પ્રકારનું એની અંદર આલેખન થયેલું છે, તો એ બધા વિશેની જે વાત કરવામાં આવે છે, એના વિશેના જે વિવેચનો કરવામાં આવે છે, વિધાનો કરવામાં આવે છે, એ પ્રકારના વિવેચનને એમ કે મેનરો બ્રિયડલી એ સાહિત્યિક વિવેચન એવું કહે છે. તો આ પ્રકારનું વિવેચન છે એના મતે એમ કે સાહિત્યિક વિવેચન છે એમ એનું કહેવું છે. એક બીજો મોરિસ વાઇઝ નામનો વિવેચક છે, એને એમ કીધું છે કે ક્રિટિસિઝમ ઇઝ અ ફોર્મ ઓફ સ્ટડીડ ડિસ્કોર્સ અબાઉટ વર્ક ઓફ આર્ટ. ઇટ ઇઝ અ યુઝ ઓફ લેંગ્વેજ પ્રાઇમરલી ડિઝાઇન ટુ ફેસિલિટેટ એન્ડ એનરીચ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ આર્ટ્સ. અર્થાત વિવેચન એ કળાકૃતિઓ વિશેના અધ્યયનપૂર્ણ ડિસ્કોર્સનું જ એક રૂપ છે. કળા વિશેની સમજણ સરળ અને સમૃદ્ધ બને એવા મૂળભૂત ઉદ્દેશથી થતો એ ભાષાનો ઉપયોગ છે. આવું મોરિસ વાઇઝનું કહેવું છે. એટલે ખાસ કરીને એનો સમજ પ્રમાણે એ પ્રકારે છે કે જે કોઈ કળાકૃતિઓ છે એનું અધ્યયનપૂર્ણ ડિસ્કોર્સનું એક રૂપ એ વિવેચન છે. કળા વિશેની સમજણ છે એને સરળ રીતે અને સારી રીતે સમજાવવી, વ્યવસ્થિત એના મૂળભૂત ઉદ્દેશો સાથે એને રજૂ કરવી, એ સામાન્ય રીતે ભાષાના એક માધ્યમ દ્વારા એને રજૂ કરવી, તો એ પ્રકારનું વિવેચન છે. વિવેચનના આપણે સામાન્ય રીતે જોઈએ તો બે એક પ્રકારો કલ્પી શકીએ. મોટાભાગે બે પ્રકારો આપણને જોવા મળે છે. તો એમાં એક પ્રકાર છે એ સિદ્ધાંત વિવેચન છે અને બીજો છે પ્રત્યક્ષ વિવેચનનો છે. તો જે સિદ્ધાંત વિવેચન છે એમાં સિદ્ધાંતોની મોટાભાગે ચર્ચા થતી હોય છે, અને પ્રત્યક્ષ વિવેચન છે એના બીજા ચારેક પ્રકાર આપણે જોઈ શકીએ, પાડી શકીએ એમ. તો કૃતિલક્ષી વિવેચન છે, કર્તાલક્ષી વિવેચન છે, સ્વરૂપલક્ષી વિવેચન છે, નવ્ય વિવેચન છે. તો આવા જુદા જુદા સ્વરૂપો એ આપણે પ્રત્યક્ષ વિવેચનના કલ્પી શકીએ, માની શકીએ અને એ રીતે આપણે પાડી શકીએ. એના વિશે મતાંતરો હોઈ શકે છે, એની વિશે ભિન્નતાઓ હોઈ શકે છે. દરેક વિવેચકો છે અથવા તો દરેક જે આ રીતના મીમાંસકો છે એ એના વિશે જુદો જુદો મત ધરાવી શકે છે. તો જે ખાસ કરીને સિદ્ધાંત વિવેચન છે એની વાત કરીએ તો એમાં શું હોય છે, તો સાહિત્યિક સિદ્ધાંતોનું નિરૂપણ કરતું વિવેચન એટલે સિદ્ધાંત વિવેચન. એ સિદ્ધાંત વિવેચનની અંદર મોટાભાગે સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા થતી હોય છે. જે વિવેચન સાહિત્ય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી એની તાત્વિક ચર્ચા કરે તેને સિદ્ધાંત વિવેચન કે તાત્વિક વિવેચન કહેવામાં આવે છે. તાત્વિક વિવેચનને આપણે જે તત્વો છે, સાહિત્યિક તત્વો છે, એ તત્વોની ચર્ચા કરીને એ કરાતું વિવેચન એવું કહી શકીએ છીએ. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસાના સિદ્ધાંતોનો કૃતિના સંદર્ભમાં વિનિયોગ કરવો એ એની અંદર આવતું હોય છે.
કાવ્ય, રસ, ધ્વનિ, વક્રોક્તિ, કલ્પના, અનુકરણ, ઔચિત્ય, અલંકાર વગેરેની ચર્ચાઓ જે આપણે કરીએ છીએ એ સૈદ્ધાંતિક ચર્ચા છે. મમ્મટનું જેમ કે કાવ્ય પ્રકાશ છે અને એરિસ્ટોટલનું પોએટિક્સ છે, તો એની અંદર આ પ્રકારના કાવ્ય સિદ્ધાંતોની ચર્ચાઓ થયેલી છે. બરાબર, તો એ છે એ સૈદ્ધાંતિક વિવેચનના પુસ્તકો કહી શકાય, કાવ્ય મીમાંસાના પુસ્તકો કહી શકાય, એમ કહી શકાય, અથવા સાહિત્ય મીમાંસાના કે સાહિત્યિક સૈદ્ધાંતિક વિવેચનના એ પુસ્તકો છે એમ કહી શકાય. એમ ગુજરાતીમાં જયંત કોઠારીનું ભારતીય કાવ્ય સિદ્ધાંત, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું સાહિત્ય મીમાંસા, નરસિંહરાવ દિવેટિયાનું કવિતા વિચાર, આનંદ શંકર ધ્રુવનું સાહિત્ય વિવેચન અથવા સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર, પ્રમોદ કુમાર પટેલે પણ રસ સિદ્ધાંત એક પરિચય એવું આપ્યું છે. તેમજ આપણને કળા સાહિત્ય અને વિવેચન જેવા પુસ્તકો પણ કિશોર જાદવ પાસેથી એ મળ્યું છે. તો આ પ્રકારના જે પુસ્તકો છે એ બધા પુસ્તકોની અંદર સૈદ્ધાંતિક વિવેચનની વાત થયેલી છે. એટલે કે જે સિદ્ધાંતો છે વિવેચનના, કળાના સિદ્ધાંતો છે, તો એ જે સિદ્ધાંતો છે, સાહિત્યિક સિદ્ધાંતો છે, એની ચર્ચા એમાં કરવામાં આવેલી છે. એટલે આ પ્રકારનું જે વિવેચન થાય છે એને આપણે સૈદ્ધાંતિક વિવેચન કહીએ છીએ. જે પ્રત્યક્ષ વિવેચન છે એ પ્રત્યક્ષ વિવેચનના આપણે ચારેક પ્રકાર આગળ કહ્યા એમ કે ભાઈ કૃતિલક્ષી વિવેચન છે, કર્તાલક્ષી વિવેચન છે, સ્વરૂપલક્ષી વિવેચન છે, નવ્ય વિવેચન છે. તો એ મોટા ભાગે છે એ પ્રત્યક્ષલક્ષી વિવેચનની અંદર એ આવી જતું હોય છે. કૃતિલક્ષી વિવેચનની વાત કરીએ તો સાહિત્ય કૃતિઓનું રસ દર્શન કરાવતું જે વિવેચન છે એ આપણે સામાન્ય રીતે કૃતિલક્ષી વિવેચન એમ કહીએ છીએ. કૃતિમાંથી વિગતો તારવવી, તુલના અને વિરોધ દર્શાવવો, વર્ણન દ્વારા મૂલ્યાંકન કરવું, નવા પ્રયોગોનું દર્શન કરાવી ઔચિત્ય તપાસવું, એ આ પ્રકારે કૃતિલક્ષી વિવેચનની અંદર આવે છે. શેક્સપિયરની નાટ્યકૃતિ પર કે કાલિદાસની કૃતિઓ પર થયેલા જે વિવેચનો છે એને આપણે કૃતિલક્ષી વિવેચન કહી શકીએ. કે કોઈ પણ શેક્સપિયરની માનો કે ઓથેલો છે અથવા તો હેમલેટ છે, તો એના ઉપર જે વિવેચનો થયા છે એ કૃતિલક્ષી વિવેચનો કહેવાય. કાલિદાસની કૃતિઓ છે કે અભિજ્ઞાન શાકુંતલ છે, સ્વપ્ન વાસવદત્ત છે, મેઘદૂત છે, તો એના ઉપર જે કોઈ વિવેચનો થયા છે તો આ બધા છે એ કૃતિલક્ષી વિવેચનના વર્ગમાં આપણે મૂકી શકીએ. ગુજરાતીમાં નાનાલાલનું જગત કાદંબરીમાં સરસ્વતીચંદ્રનું સ્થાન, સુંદરમનું અર્વાચીન કવિતા અને અવલોકના, જયંત પાઠકનું આધુનિક કવિતા પ્રવાહ, તો આ બધા છે એ કૃતિલક્ષી વિવેચનના એક પુસ્તકો આપણે એને ગણી શકીએ છીએ. કૃતિલક્ષી વિવેચન છે એને સામાન્ય રીતે આપણે જોઈએ તો બે રીતે થતું જોવા મળે છે આપણને. એક છે એ પ્રભાવસંગત અને બીજું છે એ ન્યાયસંગત. પ્રભાવસંગત એટલે ઇમ્પ્રેશનલ એમ, અને ન્યાયસંગત છે એટલે જ્યુડિશિયલ એમ. તો પ્રભાવસંગત જે વિવેચન છે એ ખાસ કરીને શું હોય છે તો કે વિવેચક ઉર્મિવશ બનીને સિદ્ધાંત સાથે સંબંધ રાખ્યા વિના કૃતિ વિશે પોતાનો અભિપ્રાય આપે, પોતે અનુભવેલી બાબતોને પ્રતિક્રિયા રૂપે કૃતિના સંદર્ભમાં પ્રયોજે અને સર્જકના પ્રભાવમાં આવીને કૃતિ વિશે વાહવા કરે. એટલે સામાન્ય રીતે આમાં શું હોય છે કે જે કોઈ વિવેચક છે એ વિવેચક પહેલાં તો એ સર્જકના પ્રભાવમાં આવી જાય છે. એટલે કૃતિની અંદર શું તત્વો રહેલા છે, કૃતિ કેવા પ્રકારની છે, એની અંદર શું શ્રેષ્ઠ છે અથવા તો શું નબળું પાસું છે એ કંઈ જોતો નથી, પણ સર્જકના પ્રભાવમાં આવીને પછી એના વિશે વાહ કરે છે. એના અંદર જે કોઈ સારા તત્વો હોય એને બતાવે છે અને કૃતિની અને કર્તાની વધારે પડતી એ વિશેષતાઓ બતાવી અને વાહ કર્યા કરે છે, એને બધાની સામે મૂકે છે. એટલે એટલા પ્રભાવમાં આવે છે, સર્જકના અને કૃતિના પ્રભાવમાં આવીને પછી એનું વિવેચન કરે છે. એટલે અમુક કૃતિલક્ષી વિવેચનો આ પ્રકારના હોય છે, પ્રભાવસંગત એમ, ઇમ્પ્રેશનલ એટલે ઇમ્પ્રેસ કરે એ પ્રકારના એમ. તો આવા ઇમ્પ્રેશનલ વિવેચનો પણ આપણે ત્યાં થતા જોવા મળે છે. બીજું છે એ ન્યાયસંગત છે. તો ન્યાયસંગત વિવેચનની અંદર શું હોય છે ખાસ કરીને તો કે વિવેચક છે એ સાહિત્યના સર્વસામાન્ય સિદ્ધાંતોને અનુસરે છે, કૃતિઓનું વર્ગીકરણ કરે છે અને કૃતિના ઘટક તત્વોની તપાસ કરી પછી જ તેના વિશેનો નિર્ણય આપે છે. એટલે આ છે એ સાચું વિવેચન છે અને સરસ વિવેચન છે એમ કહી શકાય કે તટસ્થ ભાવે રહે છે. કૃતિની અંદર કયા તત્વો છે, સારા છે, ખરાબ છે એ બતાવે છે, સર્જકના પ્રભાવમાં બિલકુલ આવતા નથી, એના ખાસ કરીને સર્વસામાન્ય સિદ્ધાંતો હોય છે એને અનુસરે છે અને પછી એનું વર્ગીકરણ કરીને પછી
એ કૃતિના ઘટક તત્વોને તપાસે છે. તો આ પ્રકારનું વિવેચન છે એ ન્યાયસંગત વિવેચન કહેવાય, એટલે કે યોગ્ય ન્યાય કર્યો કહેવાય, કૃતિને યોગ્ય ન્યાય આપ્યો છે એમ કહી શકીએ એમ. તો આ પ્રકારનું વિવેચન છે, કૃતિ વિવેચન છે એ શ્રેષ્ઠ અને સારું કહેવાય છે. તો આ પ્રકારના વિવેચનો જો કૃતિલક્ષી વિવેચનો થાય તો એમાંથી આપણને સારું એવું ઘણું બધું જાણવા મળે છે એમ. કૃતિલક્ષી વિવેચનો સાથે જોડાયેલા જે વેપારો છે એમાં ઘણા બધા શબ્દો એ પ્રકારે જોવા મળે છે આપણને. તો વર્ણન છે, વિશ્લેષણ, રસબોધ, અર્થસ્પુષ્ટ, અર્થસ્ફુરણ, ખુલાસો, ટીકા ટિપ્પણી, અર્થઘટન, મૂલ્યાંકન, રસાસ્વાદ. તો આ પ્રકારે જે કોઈ ઘણા બધા શબ્દો છે અથવા તો શબ્દ વ્યાપારો છે એ કૃતિલક્ષી વિવેચન સાથે જોડાયેલા છે. અને એ પ્રકારે જ્યારે કૃતિલક્ષી વિવેચન થતું હોય છે ત્યારે એની અંદર એ વપરાતા હોય છે એમ. હવે બીજી વાત કરીએ આપણે કર્તાલક્ષી વિવેચનની. તો કર્તાલક્ષી વિવેચન છે એ શું છે? તો ખાસ કરીને સર્જકના જીવન કવનને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું વિવેચન એટલે કર્તાલક્ષી વિવેચન. સર્જક કૃતિની સાથે સાથે સર્જકના જીવનને પણ આની અંદર સાંકળવામાં આવે છે. એટલે કે સર્જકના જીવનના જે ઘડનારા પરિબળો છે, સર્જક તરીકેની લાક્ષણિકતાઓ છે, સર્જક માટે મળેલી પ્રેરણા, પ્રોત્સાહન વગેરેનો આની અંદર વિચાર કરવામાં આવે છે. ગોવર્ધન રામનું દયારામનું અક્ષરદેહ નામનું પુસ્તક છે એ આ પ્રકારનું એક કર્તાલક્ષી વિવેચનનું પુસ્તક કહી શકાય કે જેની અંદર સર્જકના જીવન અને કવન બંનેની વાત કરવામાં આવે, એના જીવન સાથે જોડાયેલા દરેક પાસાઓની વાત કરવામાં આવે, એને ઘડનારા પરિબળો છે એની વાત કરવામાં આવે, સર્જક તરીકે એની લાક્ષણિકતાઓ શું શું છે, સર્જક તરીકે એને કોની પાસેથી પ્રેરણા મળી, કોણે પ્રોત્સાહન આપ્યું, તો એની જે વાત કરવામાં આવે છે એ કર્તાલક્ષી વિવેચનની અંદર વાત કરવામાં આવતી હોય છે. રાવી પાઠકનું આવું જ છે એક નર્મદ અર્વાચીનોમાં આદ્ય. તો એ નર્મદ અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રણેતા. તો એ રાવી પાઠકની આ સરસ મજાની એક કૃતિ છે. તો એ પણ નર્મદના એક કર્તાલક્ષી વિવેચન તરીકેનું પુસ્તક કહી શકાય. પછી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું એમનું છે ગોવર્ધનરામ ચિંતક અને સર્જક. તો એમને જે ગોવર્ધનરામ વિશે વાત કરી છે તો એને આની અંદર મૂકી શકાય. પછી છે કનૈયાલાલ મુનશીએ નર્મદ અર્વાચીનોમાં આદ્ય એવું પુસ્તક આપ્યું છે. સુમન શાહે ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એક પ્રોફાઇલ એવું પુસ્તક આપ્યું છે. તો આ બધા પુસ્તકો છે એને આપણે કર્તાલક્ષી વિવેચનના વર્ગમાં મૂકી શકીએ. તો કર્તાલક્ષી વિવેચન છે એ કર્તાને ધ્યાનમાં રાખીને, એને ઘડનારા પરિબળોને ધ્યાનમાં રાખીને, એની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને થતું વિવેચન છે. તો એ પ્રકારે વિવેચન થતું હોય તો એને આપણે કર્તાલક્ષી વિવેચન કહીએ છીએ એમ. ત્યાર પછી છે સ્વરૂપલક્ષી વિવેચન. તો સ્વરૂપલક્ષી વિવેચન એ શું છે? એની અંદર શું આવે છે કે તો કોઈ પણ સાહિત્ય સ્વરૂપને અનુલક્ષીને કરવામાં આવતું વિવેચન. તો માનો કે કવિતા, નાટક, નવલકથા, નિબંધ, આત્મચરિત્ર, જીવનચરિત્ર, રેખાચિત્ર, તો ગઝલ છે, ગીત છે, તો કોઈ પણ આ પ્રકારના ગદ્ય અને પદ્ય સ્વરૂપો, એ પ્રકારના જે સાહિત્ય સ્વરૂપો છે એ સાહિત્ય સ્વરૂપોને ધ્યાનમાં રાખીને એનું વિવેચન કરવામાં આવે એને સ્વરૂપલક્ષી વિવેચન કહીએ છીએ. ખાસ કરીને ગુજરાતીમાં આપણે જોઈએ તો સુંદરમનું અર્વાચીન કવિતા, બળવંતરાયનું લિરિક અને લગરિક, અથવા તો આપણી કવિતા સમૃદ્ધિ એ પણ એમનું છે. રઘુવીર ચૌધરીનું વાર્તા વિશેષ, નરેશ શુક્લનું એ ગુજરાતી દીર્ઘ નવલિકા, અને બાબુ દાવલપુરાનું સંપાદિત ગુજરાતી કથા વિશ્વ. આવા ઘણા બધા પુસ્તકો આપણને મળે છે જે સ્વરૂપલક્ષી વિવેચનના પુસ્તકો થયેલા છે. એક કોઈપણ સ્વરૂપને સાહિત્યના એ ધ્યાનમાં રાખીને એનું વિવેચન કરવામાં આવતું હોય છે. તો એ પ્રકારના જે વિવેચનો થાય છે એને સ્વરૂપલક્ષી વિવેચન કહેવાય છે એમ. તો એ સ્વરૂપને ધ્યાનમાં, કોઈ પણ સાહિત્ય કૃતિ છે એના સ્વરૂપને ધ્યાનમાં રાખીને અહીંયા એ પ્રકારનું વિવેચન કરવામાં આવે છે એમ. આ ઉપરાંત આધુનિક યુગમાં વિવેચનના વિવિધ અભિગમો પણ ઉમેરાયેલા જોવા મળે છે આમ.